સુરતમાં તારીખ 20/8/2025 બુધવારના રોજ શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલના ગ્રાઉન્ડમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણની ખૂબ જરૂરી હોય જેના લીધે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સ્કૂલમાં ભણતા બાળકો દ્વારા નવા ખારા ખોદીને નવા વૃક્ષો લાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। સૌને જય ગુરુદેવ। આજે આપણે વિશ્વ સારું વિટંબણાની અંદર છે, જગત ઉપર બહુ જેને કહેવામાં કે 5 તત્વો જેને સંતુલન ગુમાવેલું છે, તો એવો એક વિષય આપણો છે પર્યાવરણનો। તો એ પર્યાવરણના ભાગરૂપે આજે ગાયત્રી પરિવાર નસવાડી તરફથી અહીંયા એસબી સોલંકી વિદ્યાલયની અંદર આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવેલ છે અને એની અંદર આ સૌ વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ અને ગાયત્રી પરિવાર થઈ આ વૃક્ષારોપણ થયું છે, એનું સૌ વિદ્યાર્થી મિત્રો જતન કરશે। આ મારું વૃક્ષ છે, મારે ઉછેરવાનું છે એવું એની આપણે કાળજી રાખીશું તો ચોક્કસ પર્યાવરણની શુદ્ધિકરણ થશે, આપણને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળશે, કારણ કે ઓક્સિજનની બહુ જરૂર છે। કોરોના કાળ દરમિયાન જે વસ્તુ બની છે એની અંદર આપણને યાદ છે બધાને કે ઘેર ઘેર ઓક્સિજનના ન મળવાના કારણે આપણા કેટલાય દેવલોક થયા, પરિણામે આપણને ખૂબ નુકસાન થયું છે। ત્યારે જાગ્યા ત્યાંથી સવાર આપણે વૃક્ષોનું જતન કરીએ, વૃક્ષો આપણું જતન કરશે। સૌને જય ગુરુદેવ। શું નામ આપનું? રામભાઈ રાઠવા, નસવાડી।